આજના લેક્ચરની અંદર આપણે આવૃત બીજધારી એટલે કે સપુષ્પી વનસ્પતિની અંદર બરાબર છે એન્જિયોસ્પર્મ વિશે અભ્યાસ કરીશું। તો આવૃત બીજધારી વનસ્પતિ એટલે શું? તો આવૃત બીજધારી, તો હવે અહીંયા આપણને ખ્યાલ પડે બરાબર છે, એના નામ ઉપરથી જ ખ્યાલ પડે કે આ શું છે, તો કે આવૃત એટલે કે બીજાશય બરાબર છે। જે અંડકો છે એ બીજાશયથી શું છે, આવરિત હોય। અંડકો એ બીજાશયથી આવરિત હોય તો એવી વનસ્પતિઓને આપણે શું કહીએ છીએ, આવૃત બીજધારી। સામાન્ય રીતના આને એન્જિયોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે। એન્જિયોસ્પર્મ એટલે કે સામાન્ય રીતના આવરણ ધરાવે છે સ્પેસિફિક, એટલે આવૃત બીજધારી। આ ઉપરાંત સપુષ્પી વનસ્પતિ પણ કહેવામાં આવે છે। સામાન્ય રીતના આવૃત બીજધારી વનસ્પતિમાં જોઈએ તો સૌથી ઊંચી વનસ્પતિ કહીએ તો એ છે યુકેલિપ્ટસ। યુકેલિપ્ટસ જેને આપણે નીલગિરી તરીકે ઓળખીએ છીએ। સામાન્ય રીતના 100 મીટર જેટલી ઊંચાઈ ધરાવતી સૌથી ઊંચી આવૃત બીજધારી વનસ્પતિ છે। આ ઉપરાંત કેટલીક જોઈએ તો વુલ્ફિયા ગ્લોબોઝા બરાબર જે છે સામાન્ય રીતના નાનામાં નાની આવૃત બીજધારી વનસ્પતિ છે। તો ખાસ કરીને બરાબર છે આવી ખૂબ જ વૈવિધ્યતા ધરાવતી બરાબર છે આવી વનસ્પતિઓ આપણને જોવા મળે છે। તો નાનામાં નાની, તો કે નાનામાં નાની આવૃત બીજધારી નાની જે છે એ છે વુલ્ફિયા ગ્લોબોઝા। તો આવી વિશિષ્ટ પૃથ્વી ઉપર જોઈએ તો સૌથી મોટામાં મોટો સમૂહ હોય બરાબર છે, સૌથી મોટો સમૂહ હોય તો આ સપુષ્પી વનસ્પતિનો છે આવૃત બીજધારી બરાબર છે। બેન્થામ અને હુકરે અંદાજિત 90,000 વનસ્પતિઓનો ઉલ્લેખ કરેલો હતો। તો અત્યારે પૃથ્વી પર કેટલી બધી વનસ્પતિઓ છે, દિન પ્રતિદિન તમે છાપામાં વાંચતા હોય તો દિન પ્રતિદિન કંઈક ને કંઈક નવી આવી વનસ્પતિઓનું સંશોધન થતું હોય છે। તો સપુષ્પી વનસ્પતિ ખાસ કરીને આપણા રોજિંદા જીવનમાં તમે જુઓ તો આ વનસ્પતિઓ આપણને જોવા મળે। જેમ કે આપણે સવારે ઉઠીને તુલસી પાસે જઈએ તો એ પણ એક સપુષ્પી વનસ્પતિ કે જેમાં ફૂલ આવે છે। તો આ એક એની ખાસ લાક્ષણિકતા છે। તો એનું મુખ્ય અંગ એમ કહી શકીએ કે પુષ્પ એક આની શું છે, આવૃત બીજધારીની લિંગી અંગો છે, ધારણ કરતી રચના છે બરાબર છે। પુષ્પ લિંગી અંગો ધારણ કરતી આ રચના છે। સામાન્ય રીતના આ પુષ્પ બરાબર છે જે આ એની મુખ્ય લાક્ષણિકતા કહી શકીએ કે આમાં પુષ્પ ધરાવે છે। બાકીના બધાની સાપેક્ષે ગ્રુપમાં આમાં માત્ર પુષ્પ ધરાવે છે। સામાન્ય રીતના જે છે આને 2 ગ્રુપમાં વહેંચવામાં આવેલા છે બરાબર છે। જેમ કે પુષ્પના મુખ્યત્વે અંગો છે એમાં આવશ્યક ચક્રો મુખ્યત્વે 4 ચક્રો આવેલા છે। પુષ્પમાં કેટલા ચક્રો છે? 4 ચક્રો। એક છે આવશ્યક ચક્રો અને બીજા છે સહાયક ચક્રો। તો તમને પૂછે પુષ્પની અંદર 4 ચક્રો કયા કયા બરાબર છે, તો 2 આવશ્યક અને 2 સહાયક। તો સહાયક એટલે શું, તો કે લિંગી પ્રજનનમાં શું કરશે, સહાય કરશે ફલન માટે। તો જેમ કે સૌથી બહારનું કહીએ આપણે દલચક્ર। આપણે ખબર છે કે પુષ્પ લઈએ જેમ કે ગુલાબ છે તો ગુલાબની પાંદડીઓ હોય ગુલાબી કલરની, એ શું છે, દલપત્ર જે સુગંધી હોય રંગબેરંગી હોય। તો એ પુષ્પમાં જે સુગંધી રંગબેરંગી જોવા મળે દલપત્ર। આ ઉપરાંત બીજું જે છે જે સૌથી બહારનું કહીએ તો એ વજ્રચક્ર છે બરાબર છે। તો આ આકર્ષવાનું કામ કરશે બરાબર છે। કોને આકર્ષે, તો વિવિધ વાહકોને આકર્ષે। જેમ કે ફલન માટે વિવિધ માખીઓ જરૂરી છે બરાબર છે, તો એને આકર્ષવા માટે આ રંગબેરંગી દલપત્ર હોય। આ ઉપરાંત વજ્રચક્ર જે પુષ્પને કડી અવસ્થામાં રક્ષણ આપે। પુષ્પને કડી અવસ્થામાં શું કરે છે, રક્ષણ આપવાનું કાર્ય કરે છે। તો આ ખાસ યાદ રાખીશું। આ 2 છે એ લિંગી પ્રજનનમાં ભાગ લેતા નથી, માત્ર એને સહાય કરે। આ જે છે રક્ષણનું કામ કરશે, જે કેવા હોય મોટા ભાગે ગ્રીન કલરના વજ્રચક્રો કેવા હોય તો કે લીલા કલરના બરાબર છે જોવા મળશે। જ્યારે આ કેવા છે દલચક્રો, તો કે એકદમ રંગબેરંગી આપણને જોવા મળે છે। ત્યારબાદ અહીંયા વાત કરીએ તો કે આવશ્યક એટલે કે જે લિંગી પ્રજનન માટે આવશ્યક છે। તો લિંગી પ્રજનન માટે આવશ્યક ચક્રોમાં મુખ્યત્વે એક તો છે સ્ત્રી કેસર
અને એક છે પુકેસર ચક્ર. ઓકે, તો પુકેસર ચક્રો અને સ્ત્રીકેસર સામાન્ય રીતના લાક્ષણિક પુષ્પની રચના જોઈએ તો સૌથી બરાબર છે અંદરની બાજુએ તો કોણ આવેલું છે? તો આ સ્ત્રીકેસર એટલે કે આવેલું હોય છે. જેમ કે આ સૌથી અંદરની બાજુએ આવેલું આ સ્ત્રીકેસર. ત્યારબાદ સ્ત્રીકેસરની પછીનું જે ચક્ર આવશે એ આવશે પુકેસર. તો એક લાક્ષણિક પુષ્પની રચનામાં આ પ્રકારે હોય. ત્યારબાદ જે રચના આવશે એને આપણે કહીએ છીએ દલપત્ર. બરાબર છે. અને પછીનું જે ચક્ર આવે બરાબર છે જે આપણે કીધું વજ્ર ચક્ર. તો સૌથી બહારનું ચક્ર કોણ છે? તો કે વજ્ર ચક્ર, જે ગ્રીન કલરનું છે. તો ખાસ યાદ રાખશું, સૌથી પહેલું જે છે બરાબર છે વજ્ર ચક્ર. બરાબર છે. પછી બીજા નંબરનું એ દલ ચક્ર, પછી ત્રીજા નંબરનું એ પુકેસર ચક્ર અને ચોથા નંબરનું એ સ્ત્રીકેસર ચક્ર. તો આ પુષ્પના 4 ચક્રોની વાત કરી. હવે સ્ત્રીકેસરની વાત કરીએ તો લાક્ષણિક સ્ત્રીકેસરના પાર્ટ કયા કયા છે એ યાદ રાખીએ. જેમ કે આ સ્ત્રીકેસર છે, આ ઓલરેડી તમે બધું ભણી ગયા છો. બરાબર છે. તો કે જેમ કે સ્ત્રીકેસરના 3 ભાગ છે. એક તો આ ઉપરનો ભાગ જેને પરાગાસન કહેવાય. શું કહેવાય? પરાગાસન. પછીનો ભાગ છે એને કહીએ પરાગવાહિની. અને ત્રીજી રચના છે એને આપણે કહીએ બીજાશય. અને આ બીજાશયની અંદર શું હોય? તો કે આ અંડકો આવેલા છે. તો અંડકોની રચના, તો અહીંયા અંડકો છે એ બીજાશયથી આવૃત છે. જ્યારે અનાવૃતમાં શું હતા? તો કે અંડકો એ બીજાશયથી આવૃત નહોતા પણ કેવા હતા? ખુલ્લા હતા. એટલે એને આપણે અનાવૃત કહેતા હતા. પુકેસરની અંદર પણ આવી જ સ્ટ્રક્ચર છે. તો પુકેસરની રચનામાં પણ જેમ કે આ ઉપરની બાજુએ આવું પુકેસર છે. તો આ જે ભાગ છે એને કે પરાગાસન. પરાગાસન, પરાગ આસન, એવી રીતના યાદ રાખવાનું. પરાગ આસન, પરાગાસન. પછી આ છે યોજી અને આને કહીશું પરાગ તંતુ. રેડી? સામાન્ય રીતના પરાગરજ જે છે ઉત્પન્ન થાય છે. અહીંયા નર જે છે આને માની લો કે પુકેસર ધરાવતા પુષ્પને નર પુષ્પ કહેવાય. સામાન્ય રીતના નર માટે આ સિમ્બોલ ધરાવે છે અને માદા માટે સ્ત્રીકેસર માટે આ સિમ્બોલ જોવા મળે છે. તો આ એની સંજ્ઞા થઈ. તો જે પુકેસર ધરાવતું હોય એવું પુષ્પ હોય તેને નર પુષ્પ કહેવાય. માત્ર સ્ત્રીકેસર ધરાવતું હોય તો એને માદા પુષ્પ કહેવાય. પણ જો બંને ધરાવતું હોય તો એને ઉભયલિંગી પુષ્પ કહેવાય, કે જેમાં સ્ત્રીકેસર અને પુકેસર બંને. જેમ કે આ જે છે આ ઉભયલિંગી થયું, કારણ કે એમાં સ્ત્રીકેસર અને પુકેસર કેવા છે? બંને હાજર છે. તો આવી રીતના એક લાક્ષણિક પુષ્પ એ શું છે? આવૃત બીજધારીની શું છે? લાક્ષણિકતા છે. તો આ ખ્યાલ પડી. હવે આપણે વાત કરીએ. બરાબર છે. ફરી જુઓ કે આવૃત બીજધારી એટલે શું? તો સામાન્ય રીતના પુષ્પ ધારણ કરતી એક પુષ્પની અંદર 4 ચક્રો છે. 4 ચક્રો ક્યાં? 2 સહાયક અને 2 આવશ્યક. 2 સહાયક એટલે કે દલચક્ર જે રંગબેરંગી આકર્ષવાનું કામ કરશે. કોને આકર્ષે? તો કે વાહકોને. વજ્રચક્ર જે પુષ્પનું કડી અવસ્થામાં શું કરે છે? રક્ષણ કરે છે. આપણે ગુલાબની કડી લઈએ તો ગ્રીન કલરના જે પાન જેવી રચના છે કાંટાયુક્ત, તો એ વજ્રચક્ર છે. ત્યારબાદ આવશ્યક ચક્રો જે લિંગી પ્રક્રિયામાં ભાગ લે છે તો એમાં સ્ત્રીકેસર અને પુકેસર. સ્ત્રીકેસરના 3 ભાગ કીધું: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. પુકેસરની અંદર પરાગાસન બરાબર છે, સોરી જે બરાબર છે પરાગાશય, સોરી પરાગાશય, પરાગ આશય. ખાસ યાદ રાખજો, પરાગ આશય એટલે કે જ્યાં પરાગરજ રહે છે. પરાગાસન, આ બંને શબ્દોમાં ડિફરન્ટ પાડજો. પરાગાસન એટલે પરાગરજ જ્યાં આસન ગ્રહણ કરશે, એટલે પરાગરજ ઉડી, જેમ કે અહીંથી મુક્ત થાય પરાગરજ બરાબર છે, ઉડીને ક્યાં આવશે? તો અહીંયા. તો આ પરાગનયનની ઘટના પણ તમે ભણી ગયા છો. તો પરાગાશય એટલે કે પરાગરજને ગ્રહણ કરતી રચના. પછી એ અને પરાગ તંતુને જોડતી રચનાને યોજી તરીકે ઓળખીએ. એવી રીતના એ પરાગરજને ગ્રહણ કરતી પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. તો આ એક ખાસ પુષ્પના ચક્રો આપણે યાદ રાખીશું.
હવે આવૃત બીજધારીના બે પ્રકાર છે, બરાબર છે. એક છે એકદળી અને બીજું છે દ્વિદળી. તો આ બે વર્ગ આપેલા છે, એના વિશે વાત કરીએ. જેમ કે દ્વિદળી અને એકદળી, આ બે વર્ગ આપેલા છે. હવે કેવી રીતના ખબર પડશે કે આ દ્વિદળી છે, બરાબર છે? તો એના કેટલાક લક્ષણો આપણે ઓળખીએ. જેમ કે પહેલું લક્ષણ, ડાયરેક્ટ વનસ્પતિને જોઈને જ કહીએ કે આ દ્વિદળી છે ને આ એકદળી છે. જેમ કે વનસ્પતિનું પર્ણ લ્યો, પર્ણ, તો પર્ણની અંદર જોઈએ તો આપણે સમાંતર, બરાબર છે, જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે, જાલાકાર શિરા વિન્યાસ, બરાબર છે. જેમ કે આ કોઈ પર્ણ છે એની અંદર આપણને આવી રીતના ઝાડું ઝાડું જેવી શિરાઓ જોવા મળે, બરાબર છે? તો એને આપણે શું કહીએ છીએ? જાલાકાર, જાલાકાર શિરા વિન્યાસ. જ્યારે એકદળી હોય તો આમાં સમાંતર શિરા વિન્યાસ હોય, સમાંતર શિરા વિન્યાસ. જેમ કે આ પર્ણ છે, બરાબર છે, તો એની અંદર જે આ આવી રીતના જોવા મળશે તો આ ઉપરથી તમને ખબર પડે કે આ એકદળી છે, તો આ સમાંતર શિરા વિન્યાસ થયું. તો તરત પર્ણને જોઈને આપણને ખબર પડે કે આ દ્વિદળી છે ને આ એકદળી છે. બીજું લક્ષણ લઈએ, એના મૂળ તંત્ર. જેમ કે દ્વિદળીનું મૂળ તંત્ર છે એમાં પ્રાથમિક મૂળ જે છે આવું જાડું હોય, બરાબર છે, જે તમે વનસ્પતિ બાહ્યકારમાં ખૂબ વિશિષ્ટ પ્રકારે ભણશો. જેમ કે એમાં આ પ્રાથમિક મૂળ જાડું છે, આને કહીએ પ્રાથમિક મૂળ, બરાબર છે. અને એમાંથી આ દ્વિતીયક ને તૃતીયક ને આવા મૂળ નીકળતા હોય, બરાબર. તો આને સોટીમય મૂળ કહેવાય. શું કહેવાય? સોટીમય મૂળ તંત્ર. જેમ કે આ સોટી જેવી રચના છે. જ્યારે આ પ્રકારની રચનામાં, બરાબર છે, આવી રીતના તંતુમય મૂળ, એટલે કે આવા તંતુ ડાયરેક્ટ નીકળશે. જેમ કે તમે ઘાસને ઉપાડો કોઈ, બરાબર છે, તો સામે રીતના આવા તંતુમય મૂળ જોવા મળે. તો તંતુમય મૂળ જોવા મળે, જેમ કે તમે બાંબુ એટલે કે વાંસની અંદર ને આ બધા જુઓ તો તમને સામે રીતના મકાઈ છે, આ બધાની અંદર જુઓ તો તમને ખબર પડે કે આ એકદળી વનસ્પતિ, તરત તમે વર્તી શકો તો આ તંતુમય મૂળ છે. જ્યારે સોટીમય મૂળ તંત્ર કેમાં છે? દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. તો આ બીજું લક્ષણ થયું કે દ્વિદળી અને આપણે એકદળીને આપણે અલગ તારવી છે. ત્રીજું એની પુષ્પની રચના. જેમ કે પુષ્પ છે, દ્વિદળીની અંદર પંચાવયવી અથવા ચતુરઅવયવી હોય, જ્યારે આ ત્રિઅવયવી હોય. હવે ત્રિઅવયવી એટલે અને પંચાવયવી એટલે શું? જેમ કે આપણે કીધું 4 ચક્રો, તો પુષ્પના 4 ચક્ર કયા? વજ્રચક્ર, દલચક્ર. તો આ બધાની સંખ્યા 5 હોય. જેમ કે તમે જાસૂદનું ફૂલ જુઓ તો એમાં પંચાવયવી છે, એટલે એમાં વજ્રપત્ર પણ 5 હોય, દલપત્ર પણ 5 હોય, બરાબર છે, અને સ્ત્રી કેસર પણ 5 હોય. તો આ પંચાવયવી પુષ્પ કહેવાય. સામાન્ય રીતના એક જ ચક્રમાં, બરાબર છે, અલગ હોય તો ચાલે, પણ મોટા ભાગે પંચાવયવી પુષ્પ હોય. જ્યારે એક દળીની અંદર મોટા ભાગે શું હોય? ત્રિઅવયવી, એટલે કે 3 હોય. તમે બધા કઠોળ વર્ગની વનસ્પતિ લ્યો મોટા ભાગે, તો કઠોળમાં સામાન્ય રીતના જુઓ તો ત્રિઅવયવી, બરાબર છે, 3 સામાન્ય રીતના 3ના સ્ટેપમાં, બરાબર છે, જોવા મળશે. તો ખાસ કરીને, બરાબર છે, આ એકદળી વનસ્પતિ, બરાબર છે, એમાં ત્રિઅવયવી પુષ્પ જોવા મળશે, એટલે કે 3ની સંખ્યામાં હશે, 3 વજ્રપત્ર, 3 દલપત્ર. તો અને પંચાવયવી એટલે કે પુષ્પમાં 5ની સંખ્યામાં અથવા તો 4ની સંખ્યામાં હોય. તો આ જે વાત કરી આપણે આવૃત બીજધારીની અંદર, જે એકદળી અને દ્વિદળીને આપણે અલગ તારી શકીએ છીએ. હવે, બરાબર છે, આની લિંગી પ્રજનનની કેટલીક વાત કરીએ, બરાબર છે. તો હવે સામાન્ય રીતના આપણે કીધું પરાગાશય છે, બરાબર છે, પુકેસરના જે પરાગાશય એની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે, બરાબર છે. એ પરાગરજ સામાન્ય રીતના જન્યુ તરીકે આપણે લઈ શકીએ. એ પરાગરજ મુક્ત થઈ અને સ્ત્રી કેસરના પરાગાસન પર, હવે જુઓ અહીંયા હું આખી મોટી આ પરાગાસન, આ એક સ્ત્રી કેસરની મેં રચના ડ્રો કરી. આ કઈ રચના છે? જેમ કે આ સ્ત્રી કેસર છે, સ્ત્રી કેસર, ઓકે. હવે આ પુકેસર ઉપરથી જેમ કે પરાગરજ ઉડી અને અહીંયા આવી, એટલે આ પરાગરજ છે. શું છે?
આ પરાગરજ ક્યાંથી આવી તો કે સામાન્ય રીતના પુકેસરમાંથી. તો પુકેસરના કયા ભાગમાંથી? તો પુકેસરનો આ જે ભાગ છે આપણે કીધું, તો આ ભાગનો તમે છેદ લ્યો તો તમને આવી રચના કંઈક જોવા મળે. જેમ કે આ કેપ્સ્યુલ, તમે આ કેપ્સ્યુલને આમાં જુઓ તો એમાં આવી 4 પરાગ કોટર હોય. શું હોય? પરાગ કોટર. આનો તમે છેદ લ્યો તો એની અંદરની રચનામાં પરાગ કોટર હોય, જે 4 કોટર હોય. તો એમની અંદર સામાન્ય રીતના આવી પરાગરજ હોય. આ શું છે? પરાગરજ. તો જ્યારે પરાગરજ પરિપક્વન પામે, બરાબર છે, ત્યારે એ મુક્ત થઈ વિવિધ વાહકો અથવા પવન દ્વારા સ્ત્રી કેસરના પરાગાસન, આ ભાગને શું કીધું? પરાગાસન. એટલે કે પરાગરજને જે ગ્રહણ કરે એને આપણે શું કહીએ છીએ? પરાગાસન. તો પરાગાસન પર ગ્રહણ કરવાની ઘટનાને આપણે પરાગનયન કહીએ. શું કહીએ? પરાગનયન. આના વિશે આપણને ખ્યાલ જ છે. હવે શું થાય તો કે ઓલરેડી સ્ત્રીજન્યુ, બરાબર છે, અહીંયા સ્ત્રી કેસરની અંદર જે અંડક છે, બરાબર છે, એની લાક્ષણિક સંરચનાની અંદર જોઈએ તો એક અંડકની અંદર, જેમ કે આ એક અંડક છે, આવી અંડકની રચના હોય અને એની અંદર આવું ભ્રૂણપૂટ હોય. શું હોય? ભ્રૂણપૂટ. આને કહીએ આપણે ભ્રૂણપૂટ. હવે યાદ રાખજો, આ ભ્રૂણપૂટ ક્યાં છે તો કે અંડકમાં. અંડક ક્યાં છે તો કે બીજાશયમાં. બીજાશય ક્યાં છે તો કે સ્ત્રી કેસરનો નીચેનો ફૂલેલો ભાગ. સ્ત્રી કેસરનો નીચેનો ફૂલેલો ભાગ એટલે આપણે કીધું બીજાશય. એ બીજાશયની અંદર તો કે આ અંડક છે, અંડકની અંદર તો કે આ ભ્રૂણપૂટ છે. હવે ભ્રૂણપૂટ કેવો છે એની વાત કરીએ તો ભ્રૂણપૂટ 8 કોષની, બરાબર છે, રચના છે. શું છે? 8 કોષ કેન્દ્રીય રચના છે અને 7 કોષ, બરાબર છે, આ રચના જોવા મળશે. તો ભ્રૂણપૂટની લાક્ષણિક રચના, બરાબર છે, એના વિશે સમજીએ તો આ ખબર પડી. પરાગાશય, બરાબર છે, પરાગાશય કેવી છે ખાસ યાદ રાખજો, બરાબર છે, અહીંથી 2 ભાગ પડે છે એટલે આને પરાગાશય, પરાગાશય, બરાબર છે, પરાગાશય દ્વિખંડીય છે. દ્વિખંડીય. જો આ વચ્ચેથી ભાગ પડો એટલે આ એક ખાંચ છે, એનાથી આ એક ભાગ આ અને એક ભાગ આ, એટલે પરાગાશય દ્વિખંડીય. દ્વિખંડીય અને એક ખંડમાં 2 કોટર, એટલે ટોટલ કેટલા થયા? 2 ના 4 એટલે ચતુષ્કોટરીય. પરાગાશય કેવી કહેવાય? એનું લક્ષણ શું? તો પરાગાશય દ્વિખંડીય એટલે એક ખંડા અને એક ખંડા. અને કોટરીય પૂછે તો કેવું છે? ચતુષ્કોટરીય એટલે 4 કોટર ધરાવે છે અને એની અંદર પરાગરજ હોય. હવે આ ભ્રૂણપૂટની રચનામાં, બરાબર છે, આને છિદ્ર કહેવાય. અંડકનું છિદ્ર. શું કહેવાય? અંડકનું છિદ્ર. એટલે આ ભાગને આપણે કહીશું અંડક છિદ્ર. અંડક છિદ્ર પાસે જે ભ્રૂણપૂટ છે, બરાબર છે, એમાં 3 કોષો આવેલા હોય. એક વચ્ચેનો કોષ છે એ મોટો હોય અને 2 સાઈડમાં નાના નાના કોષો આવેલા છે. તો આ 3 કોષો છે જે અંડ છિદ્ર તરફ આવેલા છે. તો અંડક છિદ્ર તરફના 3 કોષો જે અંડ પ્રસાધન બનાવે. શું બનાવે? અંડ પ્રસાધન નામની રચના બનાવે. ક્યાં? અંડક છિદ્ર તરફના ભ્રૂણપૂટના અંડ પ્રસાધન. શું? અંડક છિદ્ર તરફના, એટલે કે ભ્રૂણપૂટના ભાગમાં, ભ્રૂણપૂટના અંડક છિદ્ર તરફના 3 કોષો. રેડી? તો આ 3 કોષો છે. હવે 3 કોષોમાં પણ વચ્ચેનો જે છે મોટો કોષ, એક અંડકોષ, એક છે એ અંડકોષ છે અને બીજો જે 2 કોષ છે, 2 કોષ એ સહાયક કોષ છે. રેડી? એટલે 3 કોષીય અવસ્થા જેને અંડ પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો આને યાદ રાખશું આપણે. શું કીધું? અંડ પ્રસાધન.
અંડપ્રસાધનમાં 3 કોષો, વચ્ચેનો કોષ છે એક અંડકોષ છે અને બંને બાજુએ સહાયક કોષ છે. હવે ભ્રૂણપૂટના ઉપરનો ભાગ આને અંડકતલ ભાગ કહેવાય. શું કહેવાય? અંડકતલ. રેડી. તો અંડકના બે ભાગ આપણે જોયા કે એક અંડક છિદ્ર ભાગ છે અને એક અંડકતલ તરફનો ભાગ. હવે આ ભ્રૂણપૂટના અંડકતલ તરફના જે 3 કોષો છે, જેમ કે આ 3 કોષ, એને પ્રતિધ્રુવીય કોષો કહેવાય. શું કહેવાય? પ્રતિધ્રુવીય કોષો. ફરી પાછું જુઓ, અંડકતલ તરફના ભ્રૂણપૂટના 3 કોષો, જેને શું કહેવાય? પ્રતિધ્રુવીય કોષો. હવે આ બંનેની વચ્ચે બરાબર છે જે કોષો છે આ બે, જેને દ્વિતીયક કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. આને કહેવાય દ્વિતીયક કોષ કેન્દ્ર. તો સમજાયું? આ રચના બરાબર છે. સામાન્ય રીતના કેવા કીધો તો કે 7 કોષીય, જેમ કે 3 કોષ આ ને 3 કોષ આ અને 1 આ, એટલે 7 કોષીય ભ્રૂણપૂટ. તમને પૂછ્યા ભ્રૂણપૂટ કેવું છે, તો 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના છે. તો આ યાદ રાખજો, ભ્રૂણપૂટ કેવી છે? 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના છે. તો આ સમજાણું ખાસ બરાબર છે. ભ્રૂણપૂટની લાક્ષણિક રચનાની અંદર 3 ઉપરના કોષો જે અંડક તલ તરફના છે એને પ્રતિધ્રુવીય કોષો, અંડક છિદ્ર તરફના 3 કોષો જેમાં જે રચના બનાવશે અંડપ્રસાધન, એમાં અંડપ્રસાધનમાં 1 અંડકોષ અને 2 સહાયક કોષો. આટલું સમજાણું? તો આ એક લાક્ષણિક જે છે એક ભ્રૂણપૂટ, સ્ત્રી કેસરની અંદર રહેલી ભ્રૂણપૂટની રચનાની વાત કરી. હવે અહીંયા આ બધા જે કોષો છે એ એકકીય છે. કેવા છે? ભ્રૂણપૂટના બધા કોષો યાદ રાખજો કેવા છે? એકકીય છે, એન છે. એવી રીતના પરાગરજની અંદર રહેલા કોષો પણ કેવા છે? તો કે એકકીય. પરાગરજ પણ કેવી છે? એકકીય. ઓકે. હવે શું થાય તો કે જેવી પરાગરજ અહીંયા આવી છે, જેમ કે આને હું મોટું દર્શાવું બરાબર, જેમ કે આ પરાગરજ છે. હવે પરાગરજ છે એ આવી રીતના વિકસી અને આ પરાગ નલિકા બનાવે. શું બનાવે? પરાગ નલિકા. અને આ પરાગ નલિકા બરાબર છે એ અંડક છિદ્ર સુધી આવે. તો આ ભાગને આપણે શું કીધું? પરાગરજમાંથી વિકસી કોણ? પરાગ નલિકા. અને પરાગરજની અંદર બરાબર છે સામાન્ય રીતના એક જનન કોષ હોય છે. શું હોય છે? એક જનન કોષ અને એક બીજો કોષ છે જેને વાનસ્પતિક કોષ કહેવાય. રેડી? તો આ જનન કોષ એ સામાન્ય રીતના શું કરશે? સમભાજન કરી 2 નરજન્યુ બનાવશે. એટલે આ જનન કોષના વિભાજન પામી અને શું બનાવશે? જેમ કે આ 2 કોષો બનાવશે અને આને નરજન્યુ કહેવાય. નરજન્યુ. આ 2 નરજન્યુ બનાવ્યા. તો એ 2 નરજન્યુ સામાન્ય રીતના જેમ કે આ 2 નરજન્યુ એ પરાગ નલિકામાંથી થઈ અને ભ્રૂણપૂટમાં પ્રવેશે. શું કહેવાય? જ્યારે પરાગરજ અહીંયા સ્થાપિત થાય ત્યારે પરાગ નલિકામાંથી 2 નરજન્યુ, એટલે આ જનન કોષ શું કરશે? જનન કોષનું થયું સંભાજન, એટલે સરખા ભાગ પડી અને 2 નરજન્યુ બન્યા અને બંને નરજન્યુ આમની અંદર દાખલ થાય છે. તો સામાન્ય રીતના આ નરજન્યુઓ બરાબર છે દાખલ થાય અને ફલનની ક્રિયાને પરિણામે છે. હવે એને સમજવા માટે જેમ કે ચલો આ એક ભ્રૂણપૂટની વાત કરીએ. આ ભ્રૂણપૂટ છે, એમાં રહેલો આ એક અંડકોષ છે. હવે ખાસ કરીને જ્યારે આ પરાગનલિકા અહીંયા છેક આવી કેમ? તો આ સહાયક કોષો એને મદદરૂપ કરે. શું કરે? સહાયક કોષોનું જો નામ જ છે સહાય કરવી. તો પરાગનલિકાને ભ્રૂણપૂટ સુધી પહોંચાડવાનું કામ કેનું છે? સહાયક કોષોનું. તો ત્યારબાદ સહાયક કોષો વિઘટન પામી જશે. શું પામશે?
જેવી પરાગનલિકા એન્ટર થાય એટલે કે આ પરાગનલિકા અહીંયા આવી એટલે સહાયક કોષો બંને વિઘટન પામી જશે અને પેલું જે નરજન્યુ છે, જેમ કે આ નરજન્યુ છે, આ બે નરજન્યુ હતા અને ભ્રૂણપૂટની અંદર અહીંયા દ્વિતીય કોષ કેન્દ્ર હતા અને આ પ્રતિધ્રુવીય કોષો હતા. રેડી? આ ભ્રૂણપૂટ હતું, આખું ભ્રૂણપૂટ. પેલો નરજન્યુ એ આવીને અંડકોષ સાથે ફલન કરશે. શું કર્યું? ફલન. અને જે બનાવે એને યુગ્મ નજ કહેવાય. હવે અંડકોષ પણ કેવો હતો? જેમ કે આ કોષ પણ એન હતો, એકકીય. નરજન્યુ એ પણ કેવું છે? એકકીય. તો આ બેનો સરવાળો n + n એટલે કેવા થયા? યુગ્મન 2n બન્યું. અને આ જે ફલન થયું એમાંથી ભ્રૂણ બનાવશે. શું બનાવશે? ભ્રૂણ. હવે આ બીજો નરજન્યુ બરાબર છે, આગળ જશે અને આની સાથે ફલન કરે, આની સાથે જોડાશે અને આ જે ત્રિકીય રચના બનાવશે. કારણ કે ઓલરેડી આ જે બે રચના હતી કેવી હતી? આ બંને 2n હતા. આ કેવા હતા? દ્વિતીય કોષ કેન્દ્ર 2n. હવે આ આવ્યો n, તો આ બંને બનીને શું બનાવશે? 3n. તો આ 3n બરાબર છે ત્રિકીય રચના જે ભ્રૂણપોષ બનાવે, જે આ ભ્રૂણને પોષણ પૂરું પાડે. શું કરે? ભ્રૂણને પોષણ પૂરું પાડે. તો ખાસ આ યાદ રાખીશું આપણે. બરાબર છે? જો યાદ કરો, અનાવૃત બીજધારીમાં ફલન પહેલાં ભ્રૂણપોષ બનતું હતું. જ્યારે અહીંયા ફલન બાદ ભ્રૂણપોષ બને છે. તો આ ખાસ યાદ રાખજો. અનાવૃત બીજધારીમાં ફલન પહેલાં ભ્રૂણપોષ બની જાય છે, જ્યારે આવૃત બીજધારીમાં બરાબર છે બે નરજન્યુ વડે, એટલે પહેલો નરજન્યુ અંડકોષ સાથે ફલન કરે એટલે ફલન નંબર 1, આને કહેવાય ફલન નંબર 1. અને બીજો નરજન્યુ આની સાથે એટલે ફલન નંબર 2. તો હવે કયો? આ બે વખત ફલન થયું એટલે આવૃત બીજધારીને બરાબર છે સામે રીતના આપણે કહીએ તો કે બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે છે. બેવડું ફલન. સમજાણું આ બેવડું ફલન કેમ થયું? તો કે સામે રીતના બે નરજન્યુ, એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય છે અને બીજો નરજન્યુ આ જે છે ભ્રૂણપોષ સાથે સર્જાય છે. તો આ રીતના બરાબર છે સામે રીતના આવૃત બીજધારીની અંદર બરાબર છે આ પ્રકારે ફલનની ક્રિયા લિંગી પ્રજનનમાં જોવા મળે છે. તો ખાસ કરીને આપણે યાદ રાખીશું. બરાબર છે? આ પ્રકારે બેવડું ફલન આપણને જોવા મળે છે. તો આ માત્ર આપણે વાત કરી ભ્રૂણપૂટ, તો 8 કોષીય રચના કેનાથી બની? તો એના માટે પણ મહાબીજાણુ માતૃકોષ અહીંયા આવેલો હોય છે, જે સ્ત્રી કેસરમાં જ હોય છે. બરાબર છે? એ મહાબીજાણુ માતૃકોષો સામાન્ય રીતના અર્ધીકરણ કરી અને આ 8 કોષીય અવસ્થા બનાવે છે. તો આ જે પ્રક્રિયા છે એ તમારે વિસ્તૃતપૂર્વક આખી પ્રક્રિયા આવૃત બીજધારી જે છે એ સામાન્ય રીતના ફલન અત્યારે કદાચ ના સમજાય તો ચિંતા નહીં કરતા. 12મા ધોરણની અંદર આખું ચેપ્ટર આના વિશે આવશે. આ જ વસ્તુ સેમ ટુ સેમ આખું ચેપ્ટર છે. એટલે અત્યારે ના સમજાય તો ચિંતા નહીં કરતા. બરાબર છે? આખું ચેપ્ટર ફરી પાછું ડિટેલમાં આ જ રીતના ભણવાનું છે. અત્યારે ખાસ તમારે બેવડું ફલન કેમ થયું એ સમજવાનું હતું. બરાબર છે? તો એ તમને સમજાઈ ગયું. બરાબર છે? તો આવી રીતના બરાબર છે આ પ્રક્રિયાને સમજજો. ખાસ ન સમજાય તો 2-3 વખત વિડીયો જોજો. બરાબર છે? અને સાથે ટેક્સ્ટબુક રાખીને વાંચશો તો સમજાઈ જશે. બરાબર છે? તો અહીંયા આ જે લક્ષણો બરાબર છે આ કેના હતા? આવૃત બીજધારી વનસ્પતિના. ખાસ ના સમજાય તો ચિંતા નહીં કરતા. આખું ચેપ્ટર 12મા ધોરણની અંદર આવશે. બરાબર છે? ત્યાં આપણે ફરી પાછું ડિટેલમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.